ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું વટાણા બટેટાનું લીલું શાક. તો એના માટે આપણે આ વટાણા લીધા છે. તો 1 કપ ઉપર થોડાક વટાણા એટલા છે અને 3 આપણે બટેટા આ રીતે કાપીને લીધા છે. થોડીક આપણે કસૂરી મેથી લીધી, લીલા મરચાં લીધા છે આપણે ક્રશ કરીને આ રીતે. આપણે આમાં લીલા મરચાંથી તીખાશ લેવાની છે, બીજું કંઈ નથી નાખવાનું. એટલે લીલા ધાણા થોડાક લીધા છે, થોડુંક આપણે આદું લીધું અને હળદર થોડીક લીલી, થોડુંક આપણે જીરું વઘાર માટે, મીઠું જોહે સ્વાદ પ્રમાણે, અને હિંગ લીધીશ થોડીક, અને આપણે તેલ જોહે ને પાણી. તો તેલ આપણે પહેલાંથી જ ગરમ મૂકી દીધું છે. તો એમાં આપણે નાખીશું પહેલાં જીરું. હવે આપણે એમાં નાખીશું લીલા મરચાં અને લીલી હળદર. આ ફટાફટ કુકરમાં એકદમ સરસ શાક થઈ જાય છે. હવે આપણે એમાં નાખીશું આદું. તમારે લસણ નાખવું હોય તો નાખી શકો, અને નહીં તો એમનામાં સરસ થાય આ રીતે એમ. હવે આપણે એમાં નાખીશું હિંગ અને બટેટા. ને વટાણા નીચે પડ્યું. આ બધું આપણે મિક્સ કરી લઈશું આ રીતે. હવે આપણે નાખી દઈશું મીઠું સ્વાદ પ્રમાણે. લીલા ધાણા થોડાક. હળદર હોય ને નીચે આમ થોડીક ચોટી જાય, લીલી હળદર હોય ને. તો આ ટાઈમે આપણે આમાં નાખવાની છે કસૂરી મેથી. એકદમ મસ્ત ટેસ્ટ આવે છે કસૂરી મેથી. આ રીતે થોડોક વઘાર કરીને એમાં પછી નાખીએ ને એટલે બહુ સરસ લાગે. એકદમ સુગંધ સરસ આવશે અને સ્વાદ સરસ આવશે. હવે આપણે આમાં નાખીશું પાણી. તો તમારે જો વધારે રસાવાળું કરવું હોય તો વધારે પાણી નાખી શકો, રસ વસ્તુ કરવું હોય તો એ રીતે પાણી નાખો. તો આપણે આને બહુ રસાવાળું નહીં કરી, મીડિયમ કરશું. સેજ રસ વસ્તુ એવું. તો હજી થોડુંક પાણી નાખશું આ રીતે. શાકની ઉપર સેજ પાણી રહે એ રીતનું આપણે પાણી નાખવાનું. હવે કુકર આપણે બંધ કરી દઈશું અને આમાં આપણે 2 થી 3 વિસલ થવા દઈશું એટલે એકદમ સરસ થઈ જાય. પછી તમારે તમારા કુકર ઉપર આધાર હોય કે કુકરમાં કેટલું. આપણે રોજ બનાવતા હોય તો આપણને ખબર જ હોય કેટલી વિસલમાં આપણે કયું શાક બને છે એમ. તો આપણે આમાં મારે આમાં 3 વિસલમાં થઈ જાય. તો 3 વિસલ આમાં થવા દઈશું આપણે. તો આને આપણે 3 વિસલ થઈ ગયા પછી બંધ કરી દીધો. તો ગેસ નીચે ઉતારીને જોઈ લેવું. થઈ ગયા એકદમ સરસ. ફટાફટ થઈ જાય.
તમારે રસો કરવો હોય તો થોડુંક પાણી વધારે નાખવાનું, આ રીતનું કરવું હોય તો એટલું જ પાણી નાખવાનું એમ. અને આપણે સર્વ કરી લેવું. એકદમ કસૂરી મેથીનો સરસ સુગંધ આવે, મસ્ત. સીટી વાગે તોય સુગંધ આવે કસૂરી મેથીનો, એ ફ્લેવર એકદમ સરસ આવે. એ રીતે આપણે તેલમાં નાખીએ ને બધા મસાલા મિક્સ કરી ત્યારે એકદમ સરસ લાગે ટેસ્ટમાં. તો તૈયાર છે આપણું વટાણા અને બટેટાનું લીલું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ વટાણા બટેટાનું લીલું શાક.